સરખેજ રોજાની મસ્જિદના ગુંબજ પરથી કળશની ચોરીના કેસનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે, જેમાં ચોરી કરાયેલા પંચધાતુના કળશના ટુકડા સાથે પાટણની ગેંગના 4 સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તસ્કરી કરતી ગેંગને શંકા હતી કે સરખેજ રોજાની સાઇટ હેરિટેજ હોવાથી આ કળશ સોનાનો છે, જેથી તેમણે ચોરીની યોજના બનાવી હતી. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરેશ દંતાણી, ગોપાલ દંતાણી, મુન્ના દંતાણી અને વિષ્ણુ દંતાણીને ઝડપી લીધા છે, જ્યારે અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. અમદાવાદમાં ચાલી રહેલી બેફામ એએમટીએસ બસે આજે વધુ એક અકસ્માત સર્જ્યો છે. સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે લોખંડના બ્રિજ નીચેથી એક આધેડ વ્યક્તિ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન નરોડા રિંગ રોડથી વાસણા જતી એએમટીએસ બસ પૂરપાટ ઝડપે આવી હતી અને રોડ ક્રોસ કરી રહેલા આધેડને ટક્કર મારી હતી. બસની ટક્કર વાગતા આધેડના માથામાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત થતાં જ બસ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી બસ ડ્રાઈવરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પાટણ જિલ્લામાં ₹110 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી, રાધનપુર, ચાણસ્મા અને પાટણના ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટમાં ગામોના આરોગ્ય કેન્દ્રો, શાળાના ઓરડાઓ, ડ્રેનેજ સિસ્ટમ અને પૂર સંરક્ષણ દિવાલોનો સમાવેશ થાય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવા ઉપર પણ ભાર મૂક્યો હતો.